અલકાપુરી સિદ્ધાર્થ કોમ્પ્લેક્સ ખાતે દેશમાં પ્રથમ વખત તમાકુ અને સિગારેટના બંધનમાંથી મુક્ત થવા ફેસલેટા હેલ્થ કેર સેન્ટરનું કેન્સર સર્જનના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું। બદલાતા જમાનામાં યુવાનો શોખ કે ચિંતાને લઈ તમાકુ અને સિગારેટના બંધાણી થતા હોય છે, જે અંતે કેન્સરને નોતરી મૃત્યુ પામે છે। ત્યારે દેશમાં સૌપ્રથમ વખત અને તે પણ વડોદરા સ્થિત અલકાપુરી ખાતે આવેલ સિદ્ધાર્થ કોમ્પ્લેક્સમાં જર્મન ટેકનોલોજીના ઉપયોગથી લેસર ટ્રીટમેન્ટ દ્વારા માત્ર 15 દિવસમાં દવા અને આડઅસર વગર તમાકુ અને સિગારેટના બંધનમાંથી મુક્તિ અપાવવા ફેસલેટા હેલ્થ કેર સેન્ટરનું આજરોજ જાણીતા કેન્સર સર્જન ડોક્ટર જતીન દેસાઈના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। આ પ્રસંગે ફેસલેટા હેલ્થ કેર સેન્ટરના સંચાલક જયેશ અમીન સહિત મોટી સંખ્યામાં શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। શું છે કે સ્મોકિંગ તો આઈ થિંક 5-6 વર્ષથી મારે થોડુંક ચાલુ હતું, સમજો ને। હવે તો આમ હેબિટ નથી, પણ આમ એક પેલો શોખ। તો આજે આ જે ઓફિસનું ઓપનિંગ થયું છે, લેઝર થેરાપી છે, જર્મન ટેકનોલોજી છે, તો ને ટ્રીટમેન્ટ માટે આવ્યા છે। તો આજે ઓપનિંગમાં એમને આપણા પર પહેલી ટ્રીટમેન્ટ કરી છે, તો ટ્રીટમેન્ટ લીધા પછી થોડું સેટિસ્ફેક્શન જેવું લાગે છે કે ભાઈ રિઝલ્ટ મળશે। તાત્કાલિક તો કોઈ રિઝલ્ટ મળતું નથી કે ભાઈ તાત્કાલિક ખબર પડે કે આપણને શું ઇફેક્ટ છે, તો રિઝલ્ટ આપણને લાગે છે કે કંઈક મળશે। બરાબર, તો હવે 10-12 દિવસ પછી હું તમને કહી શકું કે ભાઈ એકચ્યુઅલ પોઝિશન શું છે। હા સાહેબ, એકચ્યુઅલ મારે આ ટ્રીટમેન્ટ લેવા નથી, તમે સવારથી કોઈ સિગરેટ પીધી જ નથી। આજના દિવસમાં મેં સ્મોકિંગ કર્યું જ નથી અત્યાર સુધીમાં। અત્યારે હું તમારી જોડે વાત કરી રહ્યો છું, એટલા વાગ્યા સુધી મેં આજે સિગરેટ પીધી જ નથી, અને 99% એવું લાગે છે કે હવે લગભગ નહીં જ પીવું। એક ફેસિલિટી એવી છે કે જે આપણે માણસ હ્યુમન માટે જે અત્યારે વર્લ્ડમાં કેન્સરના જે મોટા મોટા કેસ બનતા હોય છે, એના મોટા ભાગના રીઝનમાં સ્મોકિંગ એક એટલે મીન્સ કે નિકોટીન જે હોય એ નિકોટીન સૌથી મોટો ભાગ ભજવતી હોય છે। એટલે માણસ હ્યુમનની લાઈફ માટે જે ખરાબ તત્વો હોય નિકોટીન, એને નિગ્લેક્ટ કરવા માટે એક જર્મન ટેકનોલોજી છે, એનું ઇન્ડિયામાં સૌથી પહેલું ઓપનિંગ આપણા તરફ આટલો સ્ટોર કરે છે વડોદરામાંથી। તો સૌથી પહેલો સ્ટેજ વડોદરાને જાય છે કે જર્મન ટેકનોલોજી ઇન્ડિયામાં પ્રથમ વખત છે, અને એમાં જે સોફ્ટ લેઝર થેરાપી છે એનાથી જે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, તો બોડીની અંદર જે નિકોટીન્સના પોર્શન હોય છે એને ડિલીટ કરે છે, એને ડિટોક્સિકેશન કરીને ડિગ્લેટ કરે છે, જેથી કરીને તમને જે પેશન્ટ એડિક્ટેડ છે કે જે ચેઇન સ્મોકર હોય કે ઘણી સિગરેટ પીવી હોય, તમાકુ, તો એના માટે અમે આ એક જર્મન ટેકનોલોજી ઇન્ડિયામાં ઇન્ટ્રોડ્યુસ કરી છે કે માણસોની લાઈફ બને અને એક આપણા ભારત દેશ માટે એક સારું ઘડતર બને। અત્યારે જે નવજુવાન લોકો બી સિગરેટ પીતા થઈ ગયા છે, તો આપણી જુવાન આવતી પેઢી સારી રીતે હેલ્ધી રહે એના માટેની એક અમારા તરફથી એક શરૂઆત કરવામાં આવી છે। દેશમાં પહેલી વાર છે, એટલે આપણા માટે નવો અનુભવ છે, પણ તેમ છતાં એટલું કહી શકું કે કેન્સરના દર્દીઓનું પ્રમાણ બી વધતું જાય છે, અને ઓવરઓલ અમારી પ્રેક્ટિસમાં લગભગ 60-70% દર્દીઓ તમાકુના લીધે થતા હોય છે। તમાકુ છોડવું એવી બહુ અઘરું કામ હોય છે। એવું ફિગર્સ એવું કહે છે કે 90% માણસો જે તમાકુ છોડવાના રસ્તે જઈ રહ્યા હોય છે પાછા તો સેવન ચાલુ કરે છે। તો આ એક ટેકનોલોજી એવી છે કે કદાચ એ દર્દીઓને એ મદદ કરી શકે છે જેથી નિકોટીનની એડિક્શન થઈ ગયું હોય કે તમાકુનું સેવનનું એડિક્શન થઈ ગયું હોય એને મદદ કરી શકે છોડવામાં। તેને એક સોફ્ટ લેઝરની ટ્રીટમેન્ટ આ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવી છે ભારતમાં પહેલી વાર, કે જેનાથી તમાકુ જે દર્દીઓને તમાકુ છોડવું છે, સેવન છોડવું છે, અને તેનાથી જે ભવિષ્યમાં કેન્સરનું પ્રમાણ આપણે ઓછું કરી શકીએ એમાં મદદ થઈ શકે છે। તમાકુ એટલે નિકોટીનના એડિક્શનના અમુક જે પોઈન્ટ્સ હોય છે એના પર સોફ્ટ લેઝરની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેનાથી આ મદદ થશે કદાચ।